બધા જ કેન્સર વારસાગત નથી હોતા, પહેલી વસ્તુ, બરાબર ને. અમુક જ કેન્સર છે કે જે વારસાગત હોય છે, અને એમાં ખાસ કરીને સ્તન કેન્સર, અંડાશયનું કેન્સર, સ્વાદુપિંડ અથવા તો મોટા આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર, થાઇરોઇડના અમુક કેન્સર, આ બધા કેન્સર વારસાગત હોય છે. એટલે જ્યારે આવા કોઈ કેન્સર આવે, તમારા સ્પેશિયાલિસ્ટ તમને સજેસ્ટ કરે, તો જીનેટિક કાઉન્સેલર્સ હવે બધા જ સેન્ટરોમાં અવેલેબલ હોય છે, અને એ કાઉન્સેલરને મળી અને મારા સગાને કેન્સર આવ્યું છે તો મને કેટલા ચાન્સ છે એ વિશેની ચર્ચા કરવી જોઈએ. અમુક કેન્સર એવા છે કે જે વારસા વગર પણ આવતા હોય છે, એટલે એ એક વખત કાઉન્સેલરને મળીએ, એ આખું બધા ચાર્ટ્સ જોવે કે ભાઈ ફેમિલીમાં કોને કોને કેન્સર આવ્યું છે, કયા પ્રકારનું કેન્સર છે, અને આગળ બ્લડ ટેસ્ટ કે કોઈ બીજા ટેસ્ટ કરાવવાનું સજેસ્ટ કરે, ત્યારે આપણને નક્કી થાય કે આ કેન્સર વારસામાં આવી શકે એમ છે કે નહીં. અને જો એવી પોસિબિલિટી હોય કે આ કેન્સર વારસામાં આવી શકે, તો આપણે એના જલ્દી નિદાન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ, અથવા તો એને અટકાવી શકાય એવા પ્રયત્ન કરી શકાય. જેમ કે એન્જલિના જોલી છે, જેને ખ્યાલ હતો કે એના ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સર આવવાની શક્યતા રહે છે, તો એમણે બંને સ્તન કઢાવી નાખીને પ્લાસ્ટિક સર્જરી કરાવી, જેથી કરીને કેન્સરને આવતું અટકાવી શકાય, રાઈટ. એટલે એ વારસાગત કેન્સરમાં એ કદાચ શક્ય બને છે.